સ્વાગતમ, સુસ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય અજીબાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ કાળઝાળ ગરમીમાં આપણને ડેલી કંઈક ને કંઈક ઠંડુ પીણું પીવાની સાથે સાથે કંઈક ખાવાની પણ ઈચ્છા થતી હોય છે. અને આજે અમારા મહેમાન આપના માટે બંને રેસીપી ખૂબ જ સરસ લઈને આવ્યા છે. પહેલી વાનગીનું નામ છે ગુલકંદ બ્લીસ. તો ચાલો એ એક પ્રકારનો મઠો પણ કહી શકાય. આ વાનગી વિશે એમની પાસેથી જાણીએ, એમના વિશે પણ આપણે જાણીએ અને કરીએ છીએ આપણે આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણા વાનગીના રસોડે કુકિંગ એક્સપર્ટ જિગીશાબેન મોદી જોડાયા છે. જિગીશાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. આજે તમે ગુલકંદ બ્લીસ બનાવવા જઈ રહ્યા છો આપણા વ્યુઅર્સ માટે, દર્શક મિત્રો માટે, તો એ સામગ્રી વિશે પણ થોડું જણાવો. બહુ જ બેઝિક સામગ્રી છે. દહીં છે, મિલ્ક પાવડર, આઈસિંગ શુગર એટલે આપણે ગુરુખાંડ કહી શકીએ, સ્ટ્રોબેરીનો ક્રશ છે, ગુલકંદ છે અને બાકી તો ગાર્નિશિંગ. યસ, તો કરીએ આપણે શરૂઆત. યસ. સૌથી પહેલાં આપણે દહીં લઈશું. આ દહીં છે ને, એને એક મલમલનું અથવા કોટનનું કપડું, આપણી જે પેલી સૂપની ગરણી હોય ને એમાં મૂકી અને એમાં દહીં ઠાલવી દેવાનું છે. એટલે એનું જે વધારાનું પાણી હશે ને બધું નીકળી જશે. આ પ્રોસેસ અગત્યની છે અને એ કરો એ તમે જ્યારે તપેલીમાં મૂકો છો, ચારણીમાં મૂકો છો, એ ચારણી અને એ વાસણ એ બધું જ તમારે ફ્રીઝમાં મૂકવાનું છે. બિકોઝ બહાર ગરમી છે. જો એ બહાર રહેશે, પાણી તો નીકળી જશે પણ પછી એમાં થોડીક ખટાશ આવી જશે. એટલે જ્યારે તમે એને તારવવા મૂકો ને, એ તમારે ફ્રીઝમાં જ મૂકવાનું છે. અને આ એમ કહેવાય કે રેસીપીની આ સૌથી મોટી અગત્યની વસ્તુ છે. યસ. એટલે આ આપણે લગભગ 300 ગ્રામ જેટલું દહીં લીધેલું છે. એમાં આપણે મિલ્ક પાવડર લઈએ છીએ. એ આપણે લગભગ 2 ટેબલ સ્પૂન જેવું લઈએ છીએ. મિલ્ક પાવડર એટલા માટે કારણ કે આપણે નીતારેલું છે, પણ તમે જોઈ શકો છો કે હજી થોડું થોડું પાણી ક્યાંક ક્યાંક દેખાય છે. તો આપણે લગભગ 2 થી 3 ટીસ્પૂન જેવો મિલ્ક પાવડર લઈશું. એને કારણે શું થશે કે જે થોડું ઘણું પણ પાણી હશે ને એ શોષાઈ જશે. ગુરુખાંડ છે એ હું અત્યારે 3 ટીસ્પૂન લઉં છું, પણ તમારા ઘરમાં જો ઓછું ગળ્યું ખવાતું હોય તો તમે 2 ટીસ્પૂન, કારણ કે મિલ્ક પાવડરમાં પણ ગળપણ તો છે જ. સ્ટ્રોબેરી ક્રશ. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે ઘરનો યુઝ કરતા હો તો કોઈ ઇશ્યુ જ નથી, પણ તમે બહારથી લાવતા હો તો સ્ટ્રોબેરી આમાં ક્રશ પણ આવે છે અને હોલ પણ આવે છે. એટલે એમાં પેલા થોડા સ્ટ્રોબેરીના પીસીસ ને એવું બધું હોય છે. જો તમને ખાવામાં એવું ભાવતું હોય તો કોઈ વાંધો નથી, અધરવાઇઝ ક્રશ જ યુઝ કરવાનો છે. એ લગભગ 3 ટીસ્પૂન જેવો છે. એ આપણે બધો જ લઈ લઈશું, કારણ કે સ્ટ્રોબેરી છે ને બહુ લિમિટેડ સમય માટે મળતી હોય છે અને પછી છોકરાઓને એમ થોડી વાર યાદ તો આવી જ જાય. ગુલકંદ છે એ આપણે 2 ટીસ્પૂન જેવું લીધું છે. મેં આગળ મારી રેસિપીઝમાં કહ્યું જ છે કે ગુલકંદ ઠંડક માટે બહુ જ સરસ છે. એટલે ગુલકંદ કદાચ તમે 2 ને બદલે 3 ટીસ્પૂન લેશો તો પણ વાંધો નથી. આપણે ગુરુખાંડ એટલે જ ઓછી લીધી છે. હવે બધું પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. આમાં સારું શું છે ખબર છે કે તમને 2 કલાક પહેલા ખબર પડી કે મહેમાન આવવાના છે. હવે શું કરીશું, કંઈક સરસ મજાનું બનાવવું તો છે. તો આ મસ્ત આઈડિયા છે આપણી પાસે. બિલકુલ. મિલ્ક પાવડર થોડો વધારે એડ કરી દેવાનો, એટલે એની ઘટ્ટતા વધારે થઈ જશે. તો જિગીશાબેન, તમારા ઘરે એવું ઘણી વાર બન્યું હશે કે તમે આવી નવી વાનગી બનાવો ને પછી મહેમાન જતા રીત પૂછીને જાય. ચોક્કસ. રીત તો પૂછીને જાય, પછી બનાવે ને એટલે પછી ફોટા પાડીને મોકલે મને કે અમે પણ બનાવ્યું, બહુ જ સરસ બન્યું. આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અચ્છા, આપણને હવે તમે જોઈ શકો છો અત્યારે બી આ થોડું વોટરી લાગી રહ્યું છે, બરાબર? એટલે આપણે મિલ્ક પાવડર
વધારે એડ કરી દઈશું. ઓકે. ગરમી ખૂબ છે એટલે થોડુંક આ પ્રશ્ન રહેવાનો જ, પણ આપણી પાસે છે. યસ. દહીં છે ને એને પ્રોબાયોટિક આહાર કર્યો છે, કારણ કે તમે કદાચ ખ્યાલ હશે કે ડાયરિયા જેવું થયું હશે ને તો ડૉક્ટર તમને એવું કહેશે કે તમે દહીં લેવાનું રાખો, દહીં લો, છાશ લો. એવું દહીંમાં જે સારા બેક્ટેરિયા છે ને એ આપણા પાચન તંત્રને બહુ જ સપોર્ટ કરતા હોય છે, અને એટલે જ આપણને એ દહીં છાશ એવો આગ્રહ રાખતા હોય છે. યસ. ગુલકંદ છે એટલે થોડુંક આપણે એને પ્રોપર મિક્સ કરી લેવું પડશે. દહીં સ્કિન, વાળ બધા માટે બહુ જ સરસ છે. યસ. અને દહીં કેવું છે કે તમારા ઘરમાં હોય ને હોય જ. ઉનાળામાં છાશ તો આપણે લગભગ રેગ્યુલર પીતા જ હોઈએ. અચ્છા, આમાં તમે વેરિએશન એવી રીતે લાવી શકો છો કે કેરીની સિઝન છે તો રસ ખાવો છે, રસ સાથે ખાવું છે તો એટલે મેંગો મઠો ખાવો છે તો તમે આમાં આપણે સ્ટ્રોબેરી ક્રશ નાખ્યો એને બદલે તમે મેંગો નાખી શકો છો. આવી રીતે ઘણા વેરિએશન આવી શકે છે. ફ્રેશ ફ્રૂટ્સ પણ યુઝ કરી શકો છો. અચ્છા. કીવી ઘણાને છે ને પેલું બહુ ખાટા પડતા હોય છે, તો એવી વખતે આમાં તમે આપી દો મિલ્ક પાવડર છે, બુરુ ખાંડ છે, એટલે ગળપણ તો છે જ, અને સાથે દહીં છે એટલે એ કોઈ તકલીફ તો નહીં જ કરે એમ. એટલે દર અઠવાડિયે આપણને અલગ અલગ વાનગી મળે. યસ. વચ્ચે સેજ કટ કરી લેજો. જો તમે જોઈ શકો છો સરસ એની થિકનેસ આવવા માંડી છે. બરાબર છે. આ બનાવીને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું એટલે એ સરસ એવું એકદમ થિક થઈ જશે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ઓકે. ગુલકંદ જે છે ને એને આપણે ઠંડક માટે યુઝ કરતા હોઈએ છીએ. મેં આગળના મારા એપિસોડમાં ચોકલેટ પણ બનાવેલી છે. બરાબર. એટલે ગુલકંદથી હવે કોઈ અજાણ નથી આપણા દર્શકો. ગરમ ગરમ પૂરી સાથે આ મઠાની મજા બહુ અલગ જ લાગે છે. પૂરી ગરમ હોય, મઠો ઠંડો હોય. આપણે એને અટ્રેક્ટિવ તો બનાવીશું જ. ગુલકંદ યુઝ કર્યું છે એટલે ડ્રાય રોઝ પેટલ્સ લઈએ છીએ આપણે. થોડી ચોકલેટ ચંક્સ લઈશું. તૂટી ફ્રૂટી છે, આમાં તમે ઈચ્છો એ બધું જ નાખી શકો છો. ચોકલેટ ચંક્સને બદલે વર્મિસેલી આવે છે, કારણ કે કદાચ ચંક્સ ઘરના વડીલ હોય તો એ ના ચાવી શકે તો તમે વર્મિસેલી યુઝ કરો એટલે એ શું એ લોકોને ચાવવામાં બહુ મુશ્કેલી ના પડે. તૂટી ફ્રૂટી છે અને કલરફુલ. થોડી નીચે બી મૂકી દઈએ એટલે ખાતા ખાતા વચ્ચે વચ્ચે લેવાય. બિલકુલ. તો તૈયાર છે આપણો ગુલકંદ બ્લીસ. વાહ જિગીશાબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, આ એક એવી વાનગી છે ને તમે એક ચમચી ટેસ્ટ કરો ને અને ક્યાં આખી વાડકી પતી જાય ને ખબર ના પડે. જિગીશાબેન, બરોબર ને? એકદમ સાચું કીધું. તો દર્શક મિત્રો, અચૂકપણે તમે ટ્રાય કરો. અને બીજી પણ વાનગી તમારા માટે મસ્ત મજાની લઈને આવ્યા છે અમારા મહેમાન. કઈ વાનગી છે એના માટે થોડીક રાહ જુઓ. મળીએ છે નાનકડા વિરામ બાદ. ગુલકંદ બ્લીસ બનાવવાની સામગ્રી: દહીં, બુરુખાંડ, મિલ્ક પાવડર, સ્ટ્રોબેરી, ગુલકંદ, ચોકલેટ ચંક્સ, તૂટી ફૂટી, ડ્રાય રોઝ પેટલ.